માંગરોળ તાલુકાના સીલ ગામે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. હાલ માંગરોળ તાલુકામાં દરિયાના ખારા પાણીથી તાલુકાના દરિયા કિનારાના ગામડાઓમાં ખેતીમાં નુકસાન થાય છે, જેથી કૃષિ વિકાસ જરૂરી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાને જરૂરી અલગ અલગ ખેતી વિશે માહિતી મેળવી હતી. બાગાયતી ખેતી વિશે ખેડૂતોને સમજણ આપી હતી. આ પ્રસંગે ખેડૂતોને સહાય વિતરણ કરવામાં આવી હતી, તેમજ વિકાસશીલ ખેડૂતોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. ખેડૂત ઉપયોગી વિવિધ પ્રકારના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા. જ્યારે આ વિસ્તારમાં લીલી નાઘેર એટલે કે નારિયેળના બગીચાઓનું મોટા ભાગના ખેતરોમાં વાવેતર કરવામાં આવ્યું છે અને પહેલાથી જ આ વિસ્તારમાં નારિયેળીનું ઉત્પાદન કરી ખેડૂતો આવક મેળવે છે, જેથી ખેડૂતોને આ બાબતે સમજણ આપી હતી. જેમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન સોમાજભાઈ વાસણ, જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ ચુડાસમા, સીલ ગામના સરપંચ જયેશ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ દાનભાઈ બાલસ, તાલુકા પંચાયત સદસ્ય પાંચાભાઈ ડાકી સાથે મામલતદાર મોરી, તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ચાવડા, જિલ્લા નાયબ નિયામક સહિત કર્મચારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીના વિકાસ સપ્તાહ યોજના અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સીલ સાયક્લોન સેન્ટર મુકામે રવિ કૃષિ મહોત્સવનું માંગરોળ વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર બહોળી સંખ્યાની અંદર ખેડૂત ભાઈઓએ, આજુબાજુના ગામડાઓના માંગરોળ તાલુકાના બધા ખેડૂત ભાઈઓએ ભાગ લીધો છે, સહભાગી થયા છે. સાથે સાથે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ તથા જિલ્લા પંચાયતના સભ્ય રામજીભાઈ તથા તાલુકા પંચાયતના બધા સભ્યો હાજર રહ્યા છીએ અને પ્રોગ્રામને દીપાવ્યો છે. એ બદલ હું સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.